હાલો મિત્રો, કેમ છો? વેલકમ ટુ માય ચેનલ આર્ટ ક્રાફ્ટ એન્ડ ડીઆઈવાય વિથ મી. તો આજે આપણે આ સાડીનો રીયુઝ કેવી રીતે કરશું તે જોવાનું છે. મારી પાસે આવી નેટની એક સાડી પડી હતી. તે કેટલા ટાઈમથી અમે કબાટમાં સાચવેલી હતી. પણ તેનો રીયુઝ મારે કેવી રીતે કરવો તે વિચારતી હતી. અને અચાનક અમારા ઘરે એકવાર કન્સ્ટ્રક્શનનું કામ ચાલ્યું અને તેમાં મને આવા તાર ધ્યાનમાં આવ્યા, એટલે મેં તે કડિયાભાઈ પાસેથી લઈ લીધા થોડાક, કે મને આપી દો, મારે આનું ડીઆઈવાય કરવું છે. તો મેં સૌથી પહેલાં તો સાડીને અડધી ફોલ્ડ કરી અને પછી એક સરખા પીસ કટ કરી લીધા છે. આપણે જેવડું ફ્લાવર બનાવવું હોય ને એવડા તાર લેવાના છે અને એની સાઇઝનું ફેબ્રિકનું માપ લઈ અને તેને આવી રીતે તે તારને લીવ્સનો શેપ આપી અને આપણે જે જાડો દોરો આવે તેનાથી આવી રીતે બાંધી લેવાના છે. આવી મેં ટોટલ 24 કે 25 લીવ્સ બનાવી હતી અને તેને આવી રીતે બનાવીને તૈયાર કરી લીધી છે. તો ત્યાર પછી આપણે આ બધી લીવ્સને લઈ લેશું અને એક મોટી સાઇઝનો તાર લેવાનો છે અને બધી લીવ્સને આપણે લેતા જવાનું છે અને બાંધતા જવાનું છે. બધાને આપણે સાથે જોઈન્ટ કરી દેવાની છે આવી રીતે. આ બનાવવામાં થોડીક મહેનત અને થોડીક વાર તો મને ઘણી લાગી, પણ છેલ્લે લુક બહુ સરસ આવી ગયો. તો આપણી મહેનત વસૂલ થઈ હોય તેવું લાગે. આવી રીતે બાંધતા જવાનું છે અને તારની આટી મારતા જવાનું છે, એટલે છેલ્લે સરસ મજાનું ફ્લાવર બનીને તૈયાર થઈ જશે. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો મારી ચેનલમાં જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયોને લાઈક અને શેર કરો, જેથી આપણા જેવી ઘણી લેડીઝોની પોતાની સાડીનો આવો રીયુઝ કરીને પોતાના ઘરને સજાવી શકે. અમુક સાડી સાથે આપણી એવી કેટલીક લાગણી સંકળાયેલી હોય છે કે જેને આપણે જ્યારે જોઈએ ને ત્યારે તે યાદ તાજી થઈ જાય. તો આપણે આ સાડીનો આવી રીતે રીયુઝ કરશું અને જ્યારે પણ આપણે તેને જોશું ને તો આપણે આપણી જૂની યાદોમાં જતા રહેશું. સાચું કે નહીં? અને કોઈ પણ વસ્તુ આપણે બજારમાં લઈએ એના કરતાં જો આપણે હાથે બનાવેલી વસ્તુ હોય અને તે આપણે આપણા ઘરમાં સજાવી હોય ને તો એને જોઈને જેવો આનંદ આવે ને એવો આનંદ તો આપણે લાખો રૂપિયા ખર્ચીએ ને તો પણ ના આવે. એકવાર તમે ટ્રાય કરજો, તમારી હાથે બનાવીને વસ્તુ યુઝ કરજો અને પછી એનો જે આનંદ છે ને તે કંઈક અલગ જ હોય છે અને આપણને કંઈક કર્યું છે એવો સંતોષ મનમાં થઈ જાય એકવાર. હું તો જ્યારે પણ કંઈ પણ વસ્તુ એવી સારી જોઉં ને તો મને એમ થાય કે આનો રીયુઝ કેવી રીતે કરવો, એ આઈડિયા હવે મને પહેલાં આવે છે. જો તમે પણ એકવાર આવી રીતે ડીઆઈવાય બનાવવાનું ચાલુ કરશો ને એટલે તમને એમાં એવી મજા આવશે અને તમારો સમય પણ ક્યાં પસાર થઈ જશે તમને ખ્યાલ પણ નહીં આવે અને તમારી વસ્તુનો સરસ મજાનો યુઝ થઈ જશે. આ ફ્લાવર પહેલાં તમે છે ને કન્ટેનરના ઢાંકણામાં ગ્લુ ગનની હેલ્પથી ચોંટાડવાનું નક્કી કર્યું હતું, પણ તેનું બેલેન્સ બરાબર નહીં રહે એવો વિચાર કરીને પછી મેં આવો મોટો તાર લઈ અને તેને આવી રીતે જોઈન્ટ કરવાનું વિચાર્યું. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને લાઈક અને શેર કરો વિડીયોને, જેથી બધા આવા ડીઆઈવાય કરી શકે. આ ફ્લાવર બનાવવામાં થોડીક મહેનત અને સમય જરૂર લાગશે, પણ તેનો ફાઇનલ લુક બહુ સરસ આવશે. ઘણી મહેનત અને મથામણ કર્યા પછી છેલ્લે આપણું ફ્લાવર તૈયાર તો થઈ જાય છે કંઈક આવી રીતે મેં 3 ફ્લાવર બનાવીને તૈયાર કર્યા છે અને તોય મારી પાસે અડધી સાડી
સાડીનો પાલો બચ્યો છે તેનો પણ હું કંઈક ને કંઈક રીયુઝ જરૂર કરીશ અને તમારી સાથે શેર પણ કરીશ. આવી રીતે છેલ્લે બધી લીવ્સને આપણે ભેગી કર્યા બાદ ઉપર જે ફેબ્રિક વધે છે તેનું સરસ કટિંગ કરી લેશું. વધારે કટ કરવાનું નથી, આપણે એને ખાલી સેટ જ કરવાનું છે. હવે તમે મને કમેન્ટમાં જણાવો કે આ ફ્લાવર કેવું લાગે છે. જો સારું લાગતું હોય તો મને જરૂર કહેજો, તો હું આવું બીજું કંઈક DIY વિચારી અને તમારી સાથે જરૂર શેર કરીશ. ત્યાર પછી મારી કાતર ખોવાઈ ગઈ છે અને એને હું ગોતું છું. એટલી વારમાં વિડીયોને લાઈક અને શેર કરી દો અને આપણે આનું વ્યવસ્થિત કટિંગ કરી લેશું. તો હવે લાગે છે ને આપણું સરસ મજાનું રિયલ ફ્લાવર. હવે એની વચ્ચે આપણે થોડા મિરર લગાડી દેશું, વધારાનું ફેબ્રિક કટ કરી દેશું અને લીવ્સને સરસ રીતે એરેન્જ કરી દેશું. હવે તમે લોકો વિચારતા હશો કે આ ફ્લાવર તો બની ગયા છે પણ આપણે એને લગાડશું કેવી રીતે? તો તે ફ્લાવરને લગાડવા માટેનો પણ સરસ જુગાડ મેં કરી જ રાખ્યો છે, તે હું આગળ હમણાં શેર કરીશ. પહેલાં તમને ધીમે ધીમે એટલા માટે બતાવ્યું કે તમને સરસ રીતે સમજાઈ જાય કે આપણે લીવ્સને કેવી રીતે એરેન્જ કરવાની છે. અને ત્યારબાદ હું ફટાફટ આ બધી લીવ્સને એરેન્જ કરી લઉં છું આવી રીતે અને સરસ મજાનું ત્રીજું ફ્લાવર બનાવી લઉં છું. આની જગ્યાએ તમે નાના મોટા ગમે તે મિરરનો યુઝ કરી શકો છો. તો તૈયાર થઈ ગયા છે આપણા ફેબ્રિકના ફ્લાવર, જે રેડીમેડ મળે છે એના જેવા જ. ખરું કે નહીં? તો હવે આ ફ્લાવરને એરેન્જ કરવા માટે મારી પાસે આવું કંઈક હેંગર હતું જેનો કલર સેમ છે, એટલે મારે બીજું કંઈ ટેન્શન કરવાની જરૂર નથી. અને આ ફ્લાવરને એરેન્જ કરવા માટે જે પાછળ આપણે તાર વધ્યા છે તે જ તારને બેન્ડ વાળીને આપણે તેને તેમાં ગોઠવી દઈશું અને ત્યાર પછી બતાવું છું હું તમને એનો ફાઇનલ લુક. આને એરેન્જ કરવા માટે આપણે જરા પણ વધારે મહેનત કરવાની જરૂર નથી. તેને 2-3 વાર આપણે આવી રીતે વીંટી દઈશું એટલે સરસ મજાનું એમાં એરેન્જ થઈ જવાનું છે. અને પછી આપણે એને જ્યાં સેટ કરવો હોય ત્યાં દિવાલમાં આપણે લગાડી દઈશું. આ ફ્લાવરનો યુઝ તમે બર્થડે ડેકોરેશનમાં, દિવાળીમાં, વોલ હેંગિંગમાં બધી રીતે કરી શકો છો. અને આવી રીતે હેંગરમાં તમારે જો ફ્લાવર ન રાખવા હોય તો નીચે આપણે પાસે કોઈ પણ PVCના પાઇપ હોય તે પાઇપની સાથે આપણે સ્ટેન્ડની જેમ લગાડી દેવાના છે, તો પણ સરસ ડેકોરેશન થઈ જાય છે. જો મારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો.
પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર મોર DIY videos. થેન્ક યુ.